હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. વરસાદની સિઝનમાં બધાને સૌથી વધારે પ્રિય હોય ને તો એ ચાટ છે. અને એમાંય તે રગડા પેટીસ પણ યુનિક રીતે બનાવીને જો સર્વ કરશો ને તો એકદમ ટિપિકલ રગડા પેટીસ પણ ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ લાગશે. તો જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો આવી નવી નવી રેસીપી માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો અહીંયા આપણે બનાવીએ ટેસ્ટી ચાટ. તો એના માટે મેં અહીંયા 1.5 કપ સફેદ વટાણા લઈ લીધા છે. તમે આ લીલા વટાણામાંથી પણ બનાવી શકો છો. આ સ્ટોર કરેલા વટાણા છે એને આપણે સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ લેવાના છે. અને ધોઈને બધું જ પાણી કાઢી અને ચોખ્ખું પાણી નાખી અને એને 7 થી 8 કલાક માટે પલાળી દેવાના છે. તો જો રાત્રે બનાવવાના હોય ને તો સવારે એને પલાળી દેવા અને પલાળી અને પાણી કાઢી અને કુકરમાં આપણે એને બાફી લેવાના છે. આ વટાણાને 8 કલાક માટે પલાળી દીધા હતા અને પછી એનું પાણી કાઢીને કુકરમાં એડ કરી દીધા છે. એમાં જરૂર પ્રમાણે મીઠું નાખ્યું છે, તજ, લવિંગ અને તમાલપત્ર નાખ્યું છે. કેમ કે કુકરમાં બાફતી વખતે નાખીએ ને તો એનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. એમાં 2 ગ્લાસ પાણી નાખી દીધું છે અને 2 ચપટી હળદર નાખી છે. અને એક બટેટાને આવી રીતે ફાડા કરીને બાફવામાં મૂકી દેવાનું છે. એની સાથે કુકર બંધ કરી અને આપણે મીડિયમ ગેસ ઉપર એમાં 4 સીટી લગાવવાની છે. 4 સીટીમાં વટાણા છે બહુ સરસ રીતે બફાઈ જશે. ત્યાં સુધી આપણે આંબલીની ચટણીની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 1/2 કપ આંબલી લીધી છે, એની સામે 1/2 કપ ખજૂર લીધો છે. આ બંનેને આપણે ગરમ પાણીમાં પલાળી દેવાના છે અડધી કલાક માટે. તો ઓછામાં ઓછા 20 મિનિટ તમારે પલાળી દેવાના છે, જેનાથી આંબલી અને ખજૂર છે એકદમ સોફ્ટ થઈ જશે અને મિક્સરમાં ગ્રાઇન્ડ કરવામાં તકલીફ નહીં પડે. તો અડધી કલાકમાં તમે જોઈ શકો છો આંબલી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે મિક્સર જારમાં એને લઈ લેશું અને બંનેને સાથે જ લઈ લેવાના છે, ખજૂરને અને આંબલીને. અને મિક્સર જારમાં એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી દેવાના છે. બ્લેન્ડ થઈ જાય એટલે આપણે એને ચારણીમાં ચાળી લેવાનું છે, જેથી એના રેશા અને જે એનો પાર્ટ હોય બધો આખો રહી ગયેલો હોય એ બધું જ એમાં નીકળી જાય ચડાઈને. આ રીતે તમે આંબલીની ચટણી બનાવશો ને અને સ્ટોર કરશો ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હું તમને જે રીત બતાવી રહી છું ને એ રીતે. હવે મિક્સર જારમાં પણ થોડુંક પાણી એડ કરીને આપણે વધેલું જે મિક્સર રહી ગયું છે એની અંદર એ પણ એને કાઢી લઈએ અંદરથી. આ ઉપરના રેશાનો પાર્ટ વધ્યો છે ને એ લઈ અને ફેંકી દેવાનું છે અને આંબલીનું જે પાણી બન્યું છે એને આપણે સાઈડમાં મૂકી દઈએ. આગળ આપણે તેનો યુઝ કરવાનો છે. હવે એક પેન લઈ લીધો છે, એની અંદર આપણે આંબલીથી ડબલ અથવા તો ટ્રિપલ 2.5 ગણો જેટલો કમસે કમ ગોળ લેવાનો છે. ગોળ લઈ અને 1/2 લીટર જેટલું એમાં પાણી એડ કરવાનું છે અને પછી ગેસ ચાલુ કરી અને ગોળને આપણે ઓગાળી લેવાનો છે. ઓગળે ત્યાં સુધી આપણે એને થોડી વારે ચલાવતા જવાનું છે. તો ગોળ છે એકદમ સારી રીતે ઓગળી ગયો છે અને પાણી પણ એકદમ એમાં ફીણ આવવા લાગ્યા છે. આ સ્ટેજ ઉપર આપણે આંબલીનું જે પાણી હતું ખજૂર અને આંબલીનું એની અંદર એડ કરી દેવાનું છે. બંનેને સારી રીતે મિક્સ કરી દઈએ અને આપણે એમાં મસાલા અત્યારે જ કરી લેવાના છે. તો 1 ટીસ્પૂન જેટલું મીઠું નાખું છું, 1 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર નાખું છું, 1/2 ટીસ્પૂન હિંગ નાખી છે, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધું છે. જો તમારે થોડો વધારે કલર જોતો હોય તો 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પણ તમે એડ કરી શકો છો. અને 1/4 ટીસ્પૂન તજનો પાવડર છે. જો તમે તજનો પાવડર અથવા તો વરિયાળીનો પાવડર નાખશો ને તો ફ્લેવર બહુ સરસ આવશે. બેમાંથી એકનો જ યુઝ કરવાનો છે. હવે આ પાણીને તમારે અડધી કલાક મિનિમમ મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું છે, વચ્ચે વચ્ચે ચલાવતા. ત્યાં સુધીમાં આપણું કુકર પણ થઈ ગયું છે. એમાંથી આપણે બટેટાને બહાર લઈ લઈએ અને છાલ કાઢીને એને અલગ લઈ લેવાના છે. અને આપણે વટાણા છે એકદમ સરસ રીતે 4 સીટીમાં બફાઈ ગયા છે. એને આપણે હવે વઘાર કરવાનો છે. અહીંયા એક પેન લઈ લીધું છે, એમાં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે. રાઈ અને જીરાનો વઘાર કરવાનો છે અને 1/4 ટીસ્પૂન હિંગ નાખી છે, મીઠો લીમડો નાખ્યો છે અને 2 લીલા મરચાંને આવી રીતે સ્લેટમાં કટ કરીને નાખ્યા છે. આ બધું સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે 2 કાંદાને એકદમ ઝીણા સમારીને મેં ચોપરમાં જ સમાર્યા છે એને એડ કરી દેવાના છે. કાંદા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. અને પછી એક ટમેટું લીધું છે મોટું, એને પણ ઝીણું સમારીને મેં આમાં એડ કર્યું છે.
હવે આમાં પણ આપણે મસાલા કરવાના છે. તો 1 ટીસ્પૂન મીઠું લીધું છે, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન મરચું લીધું છે. હવે ઢાંકીને આપણે આને 2 થી 3 મિનિટ સંતળવા દેવાનું છે, જેથી ટમેટાં છે એકદમ સોફ્ટ થઈ જાય. તો સોફ્ટ થઈ ગયા છે ટમેટાં. હવે આપણે જે વટાણા બાફ્યા હતા એ પાણી સાથે જ આપણે આની અંદર એડ કરી દેવાના છે. એમાં થોડી કમથી 2 ચપટી જેટલી હળદર નાખવાની છે, જેથી તેનો કલર સરસ આવે. તમે હળદર નાખ્યા વગર પણ બનાવી શકો છો. હવે આપણે જે બાફીને બટેટા અલગ રાખ્યા હતા એ આમાં આવી રીતે મેશ કરીને એડ કરી દેવાના છે. અને ત્યારે જ સાથે જ આપણે મેશરથી આને અધકચરું મેશ કરવાનું છે. વટાણા અડધા છે મેશ થઈ જાય અને અડધા વટાણા થોડા આખા રહે એ રીતે આપણે મેશ કરવાનું છે. મેશ થઈ જાય એટલે એની અંદર તમારે જેટલી કન્સિસ્ટન્સી જોતી હોય એ પ્રમાણે એમાં પાણી એડ કરવાનું છે. તો અહીંયા 1 થી 1.5 કપ જેટલું પાણીની જરૂર પડશે આની અંદર. હવે ઢાંકીને આપણે એને 10 થી 15 મિનિટ થવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. તો 2 ઇંચ આદુનો ટુકડો, 3 થી 4 લીલા મરચાં, અડધો કપ જેટલો ફુદીનો અને 1 થી 1.5 કપ જેટલી કોથમીર લીધી છે. 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન સાકર લીધી છે અને અડધા લીંબુનો રસ એમાં એડ કરવાનું છે. થોડા બરફના ટુકડા એડ કરી અને આની આપણે ચટણી બનાવી લેવાની છે. તો આપણી ચાટની ચટણી તૈયાર થઈ જશે. હવે આપણે જે રગડો બનાવ્યો છે એની અંદર 2 થી 3 ટેબલસ્પૂન આંબલીનું જે આપણે ચટણી બનાવીને એ જ ડાયરેક્ટ એડ કરી દેવાની છે ને અડધું લીંબુ નીચવી દેવાનું છે, જેથી રગડાનો પણ ફ્લેવર ખૂબ જ સરસ આવે. બહાર જે ખૂમચાવાળા છે એ લોકો રગડાને વઘાર નથી કરતા, ડાયરેક્ટ ઉકાળીને એમાં થોડા ઘણા મસાલા કરી દે છે અને પ્લેન જ રગડો હોય છે. પણ જો તમે આવી રીતે વઘાર કરીને રગડો બનાવશો ને તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અહીંયા આપણી ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી રેડી છે. હવે બટેટાને મેં 2 થી 3 કલાક પહેલાં બોઇલ કરી લીધા અને છાલ ઉતારીને આવી રીતે ઠંડા કરવા મૂકી દીધા. તો એની અંદર જ આપણે ડાયરેક્ટ મસાલા કરવાના છે. તો મીઠું નાખ્યું છે, મેં ધાણા જીરું નાખ્યું છે, આદુ લસણની પેસ્ટ જરૂરિયાત મુજબ નાખી છે અને કોથમીર ઝીણી સમારીને નાખી છે ને મરીનો ભૂકો મેં તાજો જ ક્રશ કરીને નાખ્યો છે. આ બધા જ મસાલા કરી અને પછી મેશરથી આપણે એને મેશ કરી લેવાનું છે. તમે બટેટામાં ખાલી મીઠું નાખીને પણ આવી રીતે કટલેટ બનાવી શકો છો, પણ જો આવા થોડાક મસાલા કરીને બનાવશું ને તો કટલેટનો ટેસ્ટ એમાં ખૂબ જ સરસ આવશે. રગડા પેટીસની જે પેટીસ છે એને રાઉન્ડ શેપમાં બધા બનાવતા હોય છે, પણ જો આવી રીતે ક્યારેક ક્યારેક અલગ અલગ રીતે તમે શેપ આપીને બનાવશો ને તો બધાને ખાવામાં પણ આનંદ આવશે અને ફૂડ છે દેખાવમાં સરસ હોય ને તો ડિલિશિયસ લાગવાનું જ છે. તો અહીંયા આપણે કટલેટનું જે હાર્ટ શેપનું મોલ્ડ આવે છે ને એ મોલ્ડમાં મેં બનાવી છે, તો એકદમ આસાનીથી કટલેટ બનીને પણ તૈયાર થઈ જાય છે અને લુક પણ ખૂબ જ સરસ આવે છે. આવી રીતે એક એક મોલ્ડમાં નાખી અને શેપ બનાવતા જવાના છે. કટલેટ બની ગઈ છે. હવે આપણે એને ફ્રાય કરી લઈએ. તો તમે એને ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ હું અહીંયા સેલો ફ્રાય કરું છું. તો એના માટે મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને લોઢી ફૂલ ગરમ થઈ ગઈ ને પછી મેં કટલેટ એમાં એડ કરી છે. તમે પણ આ જ રીતે કરજો. જો તેલ થોડું પણ ઓછું આવેલું હશે ને તો કટલેટ થોડું ફાટવાના ચાન્સ રહેશે, પણ લોઢી ફૂલ ગરમ કરીને કટલેટ એડ કરશો ને એટલે એકદમ સરસ રીતે ફ્રાય થઈ જશે. બંને સાઈડ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાની છે. આ કટલેટ છે એકદમ ક્રિસ્પી કરવાની જરૂર નથી, આપણે આવી જ કાચી પાકી જ જોઈએ છે રગડા પેટીસ માટે. તો આપણી બધી જ વસ્તુ અહીંયા તૈયાર છે. હવે આપણે એને સજાવી લઈએ. તો કટલેટ મૂકી દીધી છે, બાજુમાં મેં રગડો પાથરી દીધો છે. એની ઉપર કટલેટ ઉપર પણ આપણે થોડો રગડો એડ કરી દઈએ અને થોડા ઝીણા સમારેલા કાંદા એની ઉપર છિડકી દેવાના છે. ઝીણા સમારેલા ટમેટાં એડ કરી દઈએ. આંબલીની ચટણી એડ કરવાની છે. અને ચાટવાળી ગ્રીન ચટણી જે આપણે બનાવી હતી એની ઉપર થોડી થોડી એડ કરી દઈએ. હવે આપણે ઝીણી સેવ એની ઉપર એડ કરવાની છે અને છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરવાનું છે. તો આ બધી જ વસ્તુ મળીને આપણી રગડા પેટીસ ખૂબ જ ટેસ્ટી બની છે. તમે ક્યારે બનાવો છો રગડા પેટીસ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો લાઈક જરૂરથી કરજો, શેર કરજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો.
આ કટલેટને આપણે ટેસ્ટ કરી લઈએ. ખૂબ જ ટેસ્ટી કટલેટ બનીને તૈયાર થઈ છે અને તમે એને આવી રીતે પણ ગેસ્ટ આવે તો સર્વ કરી શકો છો. તો આ સાથે તમે વિડીયો કઈ જગ્યાએથી જોવો છો અને તમારું નામ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.